અત્રે કોડીનાર શહેરમાં ગણપતિ ઉત્સવે ધૂમ મચાવી હોય. અત્રે તમે જોઈ રહ્યા છો એ આઝાદ ચોક છે, પછી ગોંધરા ચોક નામ પડ્યું ને અત્યારે જલારામ ચોક છે. આ 24મા વર્ષમાં આ ગોંધરાના ગણપતિ પ્રવેશ થાય છે. તો મિત્રો આ ખૂબ જ અતિ પુરાણી શેરી હોય જોશી શેરી. આ જોશી શેરીમાં હું તમને બતાડી રહ્યો છું મિત્રો, જે આ ત્રિશુલ છે માતાજીનું, એ પણ એ 100 વર્ષ પહેલાંનું આ મકાન છે અને ત્યાં આ જગ્યા છે. અને આ જોશી શેરી અને ગોંધરાના અને કોડીનાર શહેરના અલગ અલગ વિસ્તારથી લોકો અહીંયા આવી અને આ ગણપતિ ઉત્સવ ઉજવે છે. અને તમે જોઈ શકો છો ટોળે ને ટોળા અહીંયા ઉમટી રહ્યા હોય ગણપતિ ઉત્સવ અને ગણપતિના દર્શન કરવા. અને આ દર વખતે કંઈક ને કંઈક મેસેજ આપતા હોય છે. રાક્ષસનો વધ કેવી રીતે થાય, શનિદેવનો મહિમા શું છે, ભગવાનનો મહિમા શું છે, સાચી વાત શું છે, અને સાચું છે એ સાચું છે અને ખોટું છે એ ખોટું છે મિત્રો. ને અત્યારે કોડીનાર શહેરમાં ખૂબ જ ગણપતિ ઉત્સવનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. અને તમારે કોમેન્ટમાં તો ખાસ લખવું જ પડશે કે કોડીનાર શહેરમાં સારામાં સારા ગણપતિ તમને કોના લાગ્યા અને કેનો પેલો નંબર આવે તમારા ઉપર અમે છોડીએ છીએ. એમ જ મૂકું હે? હા હા. નમસ્કાર મિત્રો, કોડીનાર શહેરમાં વકીલ શેરીમાં જો કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ હોય તો મિત્રો આપણે હાર્દિકભાઈને મળીએ. હાર્દિકભાઈ, અને વિશેષ માહિતી આપો. આમાં એવું છે કે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવ કર્યો છે, જેમાં અમે દર વર્ષે અમે ધર્મેશ્વર મંદિરની અંદર જે અમારા મહાદેવનું મંદિર છે એની અંદર અમે ગણપતિ બાપા બેહાડતા. પરંતુ ત્યાં જગ્યાના અભાવના કારણે અમે આ વર્ષે પહેલું જ વર્ષ છે, આમ જોઈએ તો અમારું પહેલું જ વર્ષ છે. આ વર્ષે પણ અમે પહેલા વર્ષે અમે 12 ગણપતિ બેઠાડ્યા છે. જોકે અમે ધર્મેશ્વર મંદિરની અંદર પણ જે રીતના અમે જૂની પરંપરા મુજબ જે આ ચાલી આવે છે એ પ્રમાણે અમે ગણપતિ બાપા ત્યાં ધર્મેશ્વર મંદિરની બી અંદર રાખ્યા છે અને અહીંયા બહાર પણ રાખ્યા છે. એટલે જગ્યાના અભાવના કારણે ટૂંકમાં અમે બહાર લીધા છે. હવે આવતા વર્ષોમાં પણ અમે 12 ગણપતિ કરીશું અને અંદર પણ ધર્મેશ્વર મંદિરની અંદર પણ જેમ પરંપરા ચાલતી આવે છે પેલું અમારું ધર્મેશ્વર મંદિર, બાકી પછી અમે અહીંયા બહાર જે કંઈ અમે પ્રસંગો કરતા હોઈએ. તો મિત્રો આજે અમારે ગણપતિ બાપાનો જે ત્રીજો દિવસ છે એમાં અમે સીધી ધમાલવાળાને જે જાંબુરથી આવે છે એ લોકોને બોલાવ્યા છે. તો ચાલો હું તમને લઈને જાઉં છું યુટ્યુબ ચેનલ JK મેનની સાથે. આપણે જઈએ ચોકમાં સીધી ધમાલને નિહાળવા માટે.
અત્યારે તમે જોઈ રહ્યા છો એ મારું ટુ વ્હીલ છે જય ગણેશ અને કોડીનાર કે આવાજ એમાં સિમ્બોલ મારેલો હોય મિત્રો તમે જુઓ કોડીનાર શહેરનો છારાઝાપા આ જલિયાણ માર્ગ પણ કહેવામાં આવે છે અત્યારે પણ છારાઝાપા વિસ્તારમાં તમે સીલિંગ એટલે કે પુલ તમે જોઈ રહ્યા છો મિત્રો અને ખાસ વાત તો મારે ફરી વખત આ બતાડવાનો મતલબ એક જ છે કે આ ગણપતિ છારાઝાપાના ગણપતિ જે મહાકાલ ગ્રુપ તેઓના ગણપતિનું વિસર્જન પૂનમનું રાખવામાં આવેલ છે હા મિત્રો અને ગોંધરાના ગણપતિનું પણ પૂનમનું રાખેલું હોય હવેલી શેરી માળી શેરીના ગણપતિ પણ પૂનમના રાખે છે મિત્રો કોઈ નોમના રાખે કોઈ પૂનમના રાખે તો મિત્રો અત્રે આપણે જોઈ રહ્યા છીએ ગણપતિ જે મહાકાલ ગ્રુપના હોય મિત્રો